ધોધમાર વરસાદને કારણે વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે। વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં 9 ફૂટ પર પહોંચી છે। વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ પર છે। ત્યારે વડોદરામાં વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે। વડોદરામાં ધોધમાર વરસાદ પડ્યો છે। વિશ્વામિત્રી નદીનો જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। 9 ફૂટ પર વિશ્વામિત્રી નદી પહોંચી ચૂકી છે। તેની ભયજનક સપાટી 26 ફૂટ છે। શહેરમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે રીતે વરસાદ શરૂ થયો અત્યાર સુધીમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયેલા વડોદરામાં જોવા મળી રહ્યા છે। વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં સિઝનમાં પ્રથમ વખત બે કાંઠે પાણી આવ્યું છે। અત્યારે વિશ્વામિત્રી નદી છે બે કાંઠે વહી રહી છે। અત્યારે હાલ વિશ્વામિત્રી નદીનું લેવલ છે 9 ફૂટે વહી રહ્યું છે। સતત પાણીનો વધારો થઈ રહ્યો છે વિશ્વામિત્રી નદીમાં। શહેરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને એને લઈને વિશ્વામિત્રી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। રોડ રસ્તા ઉપર વાહન ચાલકો છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો બીજી તરફ વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અત્યારે બે કાંઠે વહેતી થઈ છે। સિઝનમાં પ્રથમ વખત વિશ્વામિત્રી નદીનું લેવલ છે અત્યારે 9 ફૂટે વહી રહ્યું છે। હજુ પણ વરસાદ સતત વરસી રહ્યો છે અને એના કારણે વિશ્વામિત્રી નદીનું લેવલ હજુ પણ આનાથી વધે એવી અત્યારે શક્યતાઓ જોવાઈ રહી છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।